તો ફ્રેન્ડ નીકળી રહ્યા છે અમે લોકો આજે એક જગ્યાએ જઈ રહ્યા છીએ. આગળ તમને જોવા મળશે ક્યાં જઈ રહ્યા છે. બન્યા રહો બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ આજનો દિવસ બહુ સારો ગયો છે અને આજે સૌથી પહેલા સવારમાં અમે એક સરસ કામ બતાવી દીધું છે. વર્ષોથી જે હું વિચારતો હતો કે આ કામ કરવાનું પણ થતું નહોતું. પછી એકદમથી મેં ગઈકાલે જ વિચાર આવ્યો કે અને પછી મમતાને મેં કીધું. મમતાએ પણ એગ્રી કર્યું અને પછી અમે બંને આજે સવારે પહોંચી ગયા હતા. આઈસ હોસ્પિટલ સિવિલની છે જે એમાં, અને અમે આપણા મૃત્યુ પછીની જે આપણી આંખો હોય છે એ દાન કરી છે આજે. અને અમે આજના દિવસે જ કર્યું છે કારણ કે લાઈફ ટાઈમ આપણને યાદ રહે કે અયાસનો ફર્સ્ટ બર્થડે હતો જે દિવસે અમે કર્યો હતો. તો મિત્રો દરેકને આ વસ્તુ નથી પસંદ આવતી, પણ અમને એવું લાગ્યું છે કે અમારે કરવું છે અને અમે કર્યું છે. જો તમારે પણ કરવું હોય તો તમે પણ કરી શકો છો. સિવિલ હોસ્પિટલ છે એની એક અલગથી જ હોસ્પિટલ છે, આઈસ હોસ્પિટલ, આંખની હોસ્પિટલ છે. મને બી એવું થતું હતું કે આમાં શું ફાયદો આપણો, પણ મેં એ વસ્તુ આજે કર્યું એટલે અંદરથી મને બહુ ખુશી થાય છે કે નહીં આપણે કંઈક કર્યું કોઈના માટે. એટલે કરો પછી ખબર પડશે, અંદરથી બહુ ખુશી મળશે. મને કોઈ ખ્યાલ નતો પણ ધવલે સમજાવી મને, અને અમે આજે ગયા અને અમે એ વસ્તુનું દાન કર્યું, એ રજીસ્ટર કર્યું, ફોર્મ ભર્યું, પછી અંદરથી વિચાર્યું ને એટલે મને ખબર પડી કે હારું આપણા લીધે કોઈને દ્રષ્ટિ મળી શકશે. આપણા મૃત્યુ પછી તો કોઈ નક્કી જ નથી, આપણું મૃત્યુ ક્યારે થવાનું છે એનું કોઈ નક્કી નથી, પણ આપણા લીધે જો કોઈને આંખ મળતી હોય, કોઈ જોઈ શકતું હોય તો એ આપણા માટે એનાથી મોટું આપણા માટે કોઈ દાન છે નહીં. અયાંશના બર્થડે ના દિવસ કર્યું, અયાંશ વર્ષનો થયો આજે, એટલે યાદ બી રહે અને અયાંશને બી યાદ રહે કે મમ્મી પપ્પાએ આ કામ કર્યું હતું મારા બર્થડે દિવસ. તો ફ્રેન્ડ્સ આજના માટે આટલું જ. જો તમને વિડીયો ગમે તો લાઈક અને શેર કરો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો.